આજે ભાણવડમાં વિવિધ સમાજના સગર સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, માલધારી સમાજ છે, રબારી સમાજ, ભરવાડ સમાજ અને પટેલ સમાજ સહિત લગભગ અંદાજે 200 જેટલા કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં ભાણવડમાં જોડાયા છે. હું એમને આવકારું છું. સાથે સાથે ભાજપની ભ્રષ્ટ નીતિ, તાનાશાહી, અત્યાચાર, ખેડૂત વિરોધી નીતિ, ગરીબો, વંચિતો, શોષિતો વિરોધીની નીતિ, એના કારણે ખૂબ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આજે એ લોકો આશાની ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન શરૂ થયું છે, એમાં હું સૌને આવકારું છું. અને સાથે સાથે આજે ભાણવડમાં શહેરમાં અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલય પણ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે લોકો માટે આમ આદમી પાર્ટીનું અને ઈશુદાન ગઢવીનું કાર્યાલય 24 કલાક બાય 24/7 એ રીતે કાર્યરત થઈ રહ્યું છે. હું તમામ ભાણવડ આસપાસના ગામોના બધા નાગરિકોને વિનંતી કરું છું કે કોઈ પણ તમારું દાખલાના કામ હોય, મુદ્દા હોય, કોઈ ઇસ્યુઝ હોય, તમારી સમસ્યા હોય, તમારા પ્રશ્નો હોય, કોઈ રજૂઆતો હોય, તો ચોક્કસ તમે કાર્યાલયે આવજો. કાર્યાલયથી અમારી ટીમ છે એ તમારા કામો કરશે. જિલ્લાના જો કામો હોય તો જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીનું ખંભાળિયામાં કાર્યાલય છે, જામ ખંભાળિયામાં સતત એ ચાલુ જ છે. તો ત્યાં પણ જિલ્લાના કામો હશે તો ત્યાં પણ જનતાને વિનંતી કરું છું કે કોઈ પણ કાર્ય તમારું અટકે નહીં, એ માટે ત્યાં પણ કાર્યાલય ચાલુ છે. અને આગામી સમયમાં હું તમામ ખંભાળિયા અને દ્વારકાવાસીઓને વિનંતી કરું છું કે ખેડૂત વિરોધી છે ભાજપા સરકાર, મહિલાઓ, ગરીબો, વંચિતો, શોષિતો આ બધા અત્યારે પીડાઈ રહ્યા છે. સારી સ્કૂલ નથી આપણી વિસ્તારમાં, સારી હોસ્પિટલ નથી. આજે કોઈને અહીંયા વાગે તો આપણે હોસ્પિટલો સરકારી નથી, ડૉક્ટરો પણ નથી. ખંભાળિયા સુધી જવું પડે તો ખંભાળિયામાં પણ ડૉક્ટરો પૂરતા નથી. આવી હાલત થઈ રહી છે. ત્યારે તમને સૌને વિનંતી કરું છું કે આમાંથી છુટકારો મેળવવો હોય તો આવો આમ આદમી પાર્ટીમાં જોડાઈએ. અને આજે ભાજપ અને કોંગ્રેસના ઘણા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં પણ ખૂબ લોકો જોડાશે એવું મને આશા છે.